નમસ્કાર ગુજરાતીઓ, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં। આજે આપણે સામે છે ભાઈ બોલેરો SLE, એટલે આ ગાડીનું બનાવવાનો વિડીયો કારણ એ છે કે આ ગાડી હવે કન્વર્ટ થવા જાય છે। એટલે કે આ ગાડીને બનાવીએ છીએ જે 2011 મોડેલ છે આ SLE, અને આને આપણે બનાવવાની છે બોલેરો જે હાલમાં નવું લેટેસ્ટ મોડેલ છે પાવર પ્લસ જેવું આવે છે એ ટાઈપની પૂરી કન્વર્ટ થવા જઈ રહી છે। તો આપણે જાણીએ કે શું કન્વર્ટ થવાનું છે અંદર। તો સૌપ્રથમ આગળ જોતા આપણે ઇન્ટિરિયર બધું ચેન્જ કરવાનું છે અને ઇન્ટિરિયર નવું નાખવાનું છે। સ્ટેરિંગ મીટર કાંટો બધું જ નવું આવશે, ફક્ત આ ગિયર બોક્સ રહેશે અને ઇન્ટિરિયર બધું ચેન્જ થાય। અને રૂફ બધી જ ચેન્જ કરવાની છે, ઉપરની બધી જ। બાકી આમાં ચેન્જ થવાની છે જે મેઇન વસ્તુ છે એ તો છે બોડી, જે આ છે આરિયા હળી ગઈ છે, અંદર હળો આવ્યો છે, એટલે ઘણો હળો આવ્યો છે એવી રીતનું છે જ્યાં ત્યાં। એટલે હવે ગાડીને આપણે 2011 મોડલ છે બોલેરો SLE, અને આને કન્વર્ટ કરવાની છે બોલેરો SLX-માં, એટલે કે નવું મોડલ જે પાવર પ્લસ જેવું આવે છે એ રીતનું। તો હવે આપણે જોઈશું આ ગાડી અત્યારે આવી છે અને જ્યારે નવી બનીને આવશે ત્યારે કેવી લાગશે। તો આ હવે જાય છે આજે બનવા માટે। તો પહેલાં તમે જોઈ લો ઓવરઓલ લુક આ ગાડીનો। આ ગાડી જ બનાવવાની છે આપણે, એટલે આ ગાડીનો એક વરે વિડીયો બનાવશે જેમાં આ ગાડી કન્વર્ટ થઈને આવશે। તો દેખો આગળની આવી રીતનું છે જે આપણે ચેન્જ કરવાની છે બધી જ ગાડી અંદરથી આવી છે। અને આ સાઈડનો લુક જે અત્યારે આવો છે, બાકી પાછળથી કંઈક આવા પ્રકારની છે। જે બનાવ્યા પછી કેવી લાગશે એ પણ આપણે આ જ ચેનલ ઉપર જોઈશું। તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ કાણોદર એ જગ્યા ઉપર જે આપણી ગાડી બનાવવાની છે। તો એ અહીંયા બનશે આપણી ગાડી ભાઈ, એકતા ઓટો પાર્ટ્સ અહીંયા આરિયા ગાડી બનાવશે। તો હવે આમને સોંપી દઈએ આપણી ગાડી।